ચાંદલોડિયા વિસ્તારમાં ભક્તિમય માહોલ જામ્યો। નાથ પરંપરાના પ્રચાર અને સનાતન ધર્મના જાગરણ માટે અહીં 4 થી 11 જાન્યુઆરી સુધી શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન દેત્રોજ દ્વારા આયોજિત આ કથામાં યોગી દેવનાથ બાપુના શિષ્ય યોગી બાલકનાથ બાપુ પોતાની અમૃતવાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે। દેત્રોજ મુકામે નિર્માણ પામી રહેલા ભવ્ય મંદિરના લાભાર્થે અને જનકલ્યાણના હેતુથી યોજાયેલી આ કથામાં પંચાલ પરિવાર યજમાન પદે બિરાજમાન છે। दररोज अंदाजे 2000 થી વધુ શ્રદ્ધાળુઓ કથાનું શ્રવણપાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। સમગ્ર વિસ્તાર અત્યારે ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયો છે। સનાતનનો પ્રચાર પ્રસાર અને ભાગવત કથાનું શ્રવણપાન કરવા માટે અહીંના કાર્યકર્તાઓ તેમજ સમગ્ર આયોજન બંધુઓના પ્રયાસથી આશરે રોજ 1500 થી 2000 લોકો આવવાની સંભાવનાઓ છે। જેમ જેમ સમય જાય છે, આજે કથાનો બીજો દિવસ છે અને આગામી ટાઈમમાં આ કથાને સંપૂર્ણ રીતે સફળ તો અત્યારે જ થઈ ગઈ છે, પણ વિશેષ એનો પ્રચાર પ્રસાર થાય અને સમગ્ર જનતા સુધી આ પ્રચાર પ્રસાર ભાગવત કથાનું રસપાન પહોંચે અને હિન્દુત્વનું પ્રચંડ હિન્દુત્વ બને એના માટેના પ્રયાસના ભાગરૂપે ખૂબ જ સફળતાપૂર્વક આયોજન થઈ રહ્યું છે।